हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा भगवद गीता एना मूल रूपे अध्याय 1 श्लोक संख्या 15 श्री श्री गुरु श्री श्री गौरांग अने जगद्गुरु श्री प्रभुपादनी कृपाथी समझवानो प्रयास करीशुं। तो आपणे श्लोक जोता पहला આપણે પ્રાર્થનાથી આપણી શરૂઆત કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિત્વં येन તસ્मै શ્રીગુરવે નમઃ। શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपकथामयं ददाति स्वप्नकान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धु एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। श्लोक संख्या 15। पांचजन्य ऋषिकेशो देवदत्तं धनंजय पौंड्रोदभ्यो महाशंख भीमकर्मावृकोदर। अनुवाद। भगवान कृष्णे 5 जन्य नामनो शंख फूंक्यो। अर्जुने देवदत्त शंख तथा अति मानुषी कर्म करनारा खाउधरा भीमे तेनो पौंड्र नामनो प्रचंड शंख फूंक्यो। तो આપણે આગળના શ્લોકમાં જોયું હતું કે અર્જુન અને ભગવાન કૃષ્ણે પોતપોતાના શંખ છે એ ફૂંક્યા હતા। તો આગળના શ્લોકમાં એમણે કયા કયા શંખ ફૂંક્યા હતા એમનું નામ નહોતું, પણ અહીંયા આ શ્લોકમાં એમનું નામ છે અહીંયા વર્ણવી રહ્યા છે। આપણે આગળના શ્લોકોમાં જોયું કે अर्जुन पासे घणी बधी दिव्य वस्तु हती। एनो रथ दिव्य हतो, एना घोड़ा दिव्य हता, एनो शंख दिव्य हतो अने एना सारथी के जे स्वयं भगवान कृष्ण हता ए माधव रूपे एटले के लक्ष्मीना रूपे अथवा तो बीजी रीते कही शकाय तो जीतना रूपे एनी साथे हता। अने लक्ष्मी क्या होय छे? ज्यां तेमना पति नारायण होय छे त्यां। तो आ श्लोक में अहींया आपणे जोई रह्या छीए के अहींया पोतपोताना शंखोना नाम छे अहींया बतावी रह्या छे। 5 जन्य ऋषिकेशो। तो भगवान कृष्ण ने 5 जन्य शंख केवी रीते मळ्यो तो एनी वार्ता आपणे आवती काले जोईशुं। तो अहींया भगवान ने ऋषिकेश तरीके वर्णव्या छे। ऋषिक ईश एटले के भगवान छे ए भगवानना जे भक्तो छे, जे भगवाननी भक्ति करे छे, जे भगवाननुं नाम ले छे, जे भगवद गीता भागवतम वाँचे छे, तो एवा भक्तोनी जे इंद्रियो छे ए इंद्रियो भगवान छे ए कंट्रोल करे छे। तो अने साची दिशा में लई जाए छे। तो अहींया भगवान अर्जुनना रथने पण साची दिशा में लई जवाना हता, एटले भगवान ने अहीं ऋषिकेश तरीके संबोध्या छे। त्यार पछी अहींया कही रह्या छे के देवदत्त धनंजय। तो धनंजय तो अहींया धनंजय ए अर्जुननुं ज एक नाम छे। अने ज्यारे युधिष्ठिर महाराज ने राजसू यज्ञ करवानो हतो त्यारे युद्धमां तो बधुं ज धन छे ए खर्चाई गयुं हतुं, एटले अर्जुन ने युधिष्ठिर महाराज उत्तर तरफ मोकले छे अने अर्जुन त्यां जाय छे अने जुए छे के बहु ज बधुं जे धन छे ए त्यां आगाड़ी पड्युं हतुं। केवी रीते पड्युं हतुं? तो सोनाना स्वरूपे, सोनाना
જે થાળી વાડકા હતા એ બધા સોનાના હતા. તો અર્જુન એ બધા ભેગા કરે છે. તો પહેલાંના જમાનામાં ધન એટલે સોનું. તો આ કેવી રીતે આ સોનું પડ્યું હતું? તો એક રાજા હતા અને રાજાએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું, અને એ ભોજન પછી જે ખાલી પ્લેટ્સ અને જે ડીશ હતી બધી એ અર્જુન એકઠી કરે છે અને એ રીતે ખૂબ બધું ધન છે એ ભેગું કરે છે. પહેલાંના જમાનામાં ધન મતલબ સોનું. અત્યારે જેવું નહીં કે ખાલી કાગળની નોટો છાપી દઈએ અને એ રીતે આપણે પૈસા બનાવીએ. ત્યાર પછી પોંડ્રો ધંભ મહાશંખ. તો પ્રચંડ શંખ. આ પ્રચંડ શંખ કોનો હોઈ શકે? ભીમનો. તો ભીમ છે એ ખૂબ ખાતો હતો. અતિ માનુષિક કર્મ. ભીમ, કારણ કે ભીમની અંદર વૃકોદર નામની અગ્નિ હતી અને એ કંઈ પણ ખાતો હતો તો એને ખાવાનું છે એ પચી જતું. જો આપણે જ્યારે પણ આપણા પેટમાં કંઈક જમીએ છીએ ત્યારે એની જે જઠરાગ્નિ છે એ જઠરાગ્નિનો સંબંધ સૂર્ય સાથે હોય છે. સૂર્ય જ્યારે મધ્યાહને હોય ત્યારે આપણી અંદર જે જઠરાગ્નિ છે એ જઠરાગ્નિ પણ એની પૂર્ણ રૂપમાં હોય છે અને આપણે કંઈ પણ ખાઈએ છીએ તો એ ખાવાનું છે આપણું પચી જાય છે. અને જેમ જેમ સૂર્ય આથમે છે ત્યારે એ જઠરાગ્નિ છે એ મંદ થઈ જાય છે. વહેલી સવારે કે મોડી રાતે આપણી જઠરાગ્નિ છે એ મંદ પડી જાય છે. તો એ સમયે આપણે બને તેટલો હલકો ખોરાક છે એ ખાવો જોઈએ. તો ભીમ છે એ ખૂબ ખાતો હતો અને એ કામ પણ એવા કરતો હતો. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ભીમે એકલા હાથે 100 કૌરવોનો છે એણે વધ કર્યો હતો. તો અહીંયા આપણને એ વાતની શીખ મળે છે કે આપણે ખાઈને માત્ર સૂઈ જવું જોઈએ નહીં, કામ પણ એવા પ્રચંડ છે એ કરવા જોઈએ. તો અહીંયા જેના જેના શંખના નામ છે એ અહીંયા આપ્યા છે. તો એક રીતે જોવા જઈએ તો આ જ લોકો છે એ મહાભારતના યુદ્ધમાં જીવિત રહેવાના છે. જો કૌરવોએ પણ આગળ ઘણા બધા શંખ ફૂંક્યા પણ એ કોઈના શંખના નામ અહીંયા આપ્યા નથી. તો જેના જેના શંખના નામ છે અહીંયા આપ્યા છે એ જ લોકો આ યુદ્ધમાં છે એ વિજયી રહેવાના છે અથવા તો જીવિત રહેવાના છે. તો આગળના શ્લોકમાં આપણે જોઈશું કે બીજા કોણે કયા શંખ ફૂંક્યા એની વિશેની વાત છે આપણે આગલા શ્લોકમાં ચર્ચા કરીશું. હરે કૃષ્ણ.